આપ જોઈ રહ્યા છો NB ન્યૂઝ 24 કચ્છમાં મેઘરાજાએ કરી મેઘકૃપા, ઠેર ઠેર તળાવો અને ડેમો છલકી રહ્યા છે ત્યારે નખત્રાણા તાલુકાના રવાપર ખાતે તળાવ અને ડેમ ભરાઈ જતા શુભ ચોઘડિયાએ શાસ્ત્રો વિધિ સાથે રવાપર ગામના પ્રથમ નાગરિક એટલે સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલ દ્વારા શાસ્ત્રો વિધિ સાથે તેમજ પૂજન આરતી કર્યા બાદ શરણાઈના સુરતાલ સાથે નારિયેળને તળાવમાં નાખી પૂજન કરી વધાવ્યું હતું ત્યારે આ નારિયેળને લેવા માટે 5 જેટલા તરવૈયામાં હરીફાઈ યોજાઈ હતી। આ હરીફાઈમાં બાફણ રફીક તરતા નારિયેળ લઈ આવતા ઇનામના હકદાર બન્યા હતા તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। તેવી જ રીતે ડેમ ખાતે ઉપસરપંચ શ્રી મામભાઈ કુંભારના હસ્તે ડેમમાં નારિયેળ નાખવામાં આવ્યું હતું। ડેમમાં પણ 8 જેટલા તરવૈયાઓ દ્વારા નારિયેળને લાવવા માટેની હરીફાઈ યોજવામાં આવી હતી। આ હરીફાઈમાં ત્રાયા સલીમ નારિયેળને લઈ આવતા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો જેઠાલાલ જાદવ, અબ્દુલભાઈ ચાકી, ઓસમાનભાઈ કુંભાર, ત્રિકમભાઈ જોશી, કીર્તિભાઈ સાંખલા, દીપકભાઈ નાકરાની, ફકીર મામભાઈ, વિનોદભાઈ સોની તેમજ ગણેશ મંડળના પ્રમુખ દિનેશભાઈ સોની તેમજ ગામના આગેવાનો વેલજીભાઈ ગોહિલ, વિનોદભાઈ અનમ, કાસમભાઈ ભટ્ટી, સિદ્દીકભાઈ કુંભાર, યાસીન શાહ સૈયદ, વિજયભાઈ મોઢ, મેહુલભાઈ ગોસ્વામી, ધરમશીભાઈ રંગાની, મહેશભાઈ વાસાની, જીવરાજભાઈ નાકરાની સહિતના દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। જ્યારે આ કાર્યક્રમની પૂજન વિધિ આચાર્ય શ્રી રાજ ત્રિકમલાલ જોશી તેમજ પ્રકાશ જોશીના હસ્તે કરવામાં આવી હતી તેમજ સૌરવ રૂપારેલ, હરેશભાઈ રૂપારેલ સહયોગ આપ્યો હતો તેમજ આ કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ રૂપારેલે કર્યું હતું।